આવે રે નવરાત રમવા માડ કેવા કેવા હવે સે માડ કેવા કેવા હવે સે વાહ વિજયાનંદ તારે હાથે હેમના કડા જલું બે માડી લટુ મોકલી લાંબી માં માડી લટુ મોકલી લાંબી તારે ડગલે પગલે એ કંકુ જરતા માડી માર્ગ માર્ગ હેરા તો માં ભગવતી નીકળે એના પગલે પગલે આખો માર્ગ આખો બ્રહ્માંડ લાલ સોળું થઈ જાય બાપી માં ભગવતી છે આ 9 લાખો આ ભેલી માતાલી હે માં આ 9 લાખો આ ભેલી માતાલી કાઈ લેસે ને કાઈ દેસે મોગલ આવે રે નવરાત રમવા માડ કેવા કેવા હવે સે માડ કેવા કેવા હવે સે ઈ પછી ભલે આ મોગલ હોય આ પીઠડ હોય આ ખોડિયાર હોય આ વરુડી હોય હાય મોગલ હોય બા ભાઈ માં ભગવતી નો પ્રસંગ લઈને બેઠા હોવી એટલે માં કયા રૂપની માલિકા આવી કામ ઉકેલીને વહી જાય આપણે નો ઓળખી શકીએ આપણી તાકાત નથી મિત્રો પણ મરી જાયરી મરી ધલિયાના દોરની એ દેવી આંધળિયા બાપુના વરાગની દેવી મારી વાદળિયા વાહની રમનારી બાબા મારી નાન ભડિયાના એ પોકારની સાંભળનારી મારી વિહળા ડુંગરની દેવી જગતની માલપા જગતની દેવીઓના 2 હાથ હોય 4 હાથ હોય 8 હાથ હોય એ 16 હાથ હોય પણ ભલામાણા જેના કળથી માલપા મારી વીહ બજાળી મારી 20 હાથ વાળી મારી વીહલી બેઠી હોય બાપ અને મને વીહલીના નામનો કોઈ આકલો મારે અને ભલામાણા જો આકલે બેઠી ન થાવ ને તેથી મને વિહત ને કોઈ તાજબ ન કરે મારી નાય તો ધારિયાના ઘા માર્યા હોય બડી એ યડી રૂજુ યાવા બાપની દેવી પણ દેવીને કોઈ કડવો સમજ મારે બાપ એની રૂજ ન આવે મારી દેવીનો કોઈ કવાડાના ઘા માર્યા હોય એને 5 થી 15 દી મહિને 100 મહિને રૂજ આવે પણ દેવી વ્યાણની દેવી છે બાપ શબ્દની માતા છે એનો કોઈ વહમો શબ્દ વાગી જાય ને
જેથી દેવી મારી જવાબ ન કરો બાબે. મારી વિશ્વાસી બન ખાની દેવી આ મારા દાદા પથુના પૂજા પાડી દેવી મળે. મારો દાદો પથુ વિશ્વાસી માણસ હતો. મારી જગતની માલિકા કોઈ વસ્તીએ ગુનો કર્યો હોય ને તો મારી વિહત ના કગર તો મારી જવા દે તારી વસ્તી મારી ગાંડી ગયેલી છે. તેથી મારો દાદુ પથુ બોલ માંડે અને જો હવા રૂપિયાની માઇલમાં જો મારી વસ્તીને છૂટા ન કરાવું ને તો તમારી વીજળીને બાપ ખોટ પડી જાય બાબે. મારા દાદા પથુના આ પૂજા પાડી દેવી આ મારી વિહળા ડુંગરીની દેવી મળી જોજે. કાકા ખૂટી જાય, કટમ ખૂટી જાય, ભાઈ ખૂટવા ઉભા થઈ જાય, પણ મારા બાપ પથુની દેવી હોય મળી જોજે. તું કોઈ દી રૂઠવા ઉભી થતી નહીં આ મારી, તું કોઈ દી ખૂટવા ઉભી થતી નહીં મારી. જગતની માલિકા સોરું કસોરું થાય પણ તું તો મારી વી હાથ વાળી મારી માં છો બાબા. મારી ઓછી બુડી નો આ મારી દડી બટ્ટી સાડી મારા બાપની દેવી કે મારો બગડો ભૂવો આજે એનો દેહ વયો ગયો છે. Under the heart પણ મારા ભોલુડા ભુવાની એ બના મના એ વિહળી ના કે મની દરડી આવા મરી ના હે જદી એનો કોઈ ધણી નતો ને તેથી વિહળી ધણી બનીને વેકે રવા દે. જો જગતની માલિકા હાથ કદાચ પાણી મારી વિહળી બોલી હોય બા અને બોલ્યા પછી બીજો બોલ માંડે ને તો જગતની માલિકા મારી વિહત ને ખોટ પડી જાય બાબે. પણ વિહત ના ખાતાની માલિકા મારા દાદા લાખાની સિંધુડી બાબે નાગના કઈડેલા હાડા તડી દે જીવા પણ મારી સિંધુડી આ નાગડી બનાતે દે. જમણા પગે ડક મારે અને જો ડાબો ઊંચો થાવા દો ને તેથી લાખાની સિંધુડી બની જવાબો. બરોબર મુકતા આવડતું નથી મારી સિંધુડી બોલા આવડી. હા મારા દાદા લાખાની દેવી મારી હારજીના રાગની દેવી મારા દાદા લીમુડાના વેરાગની દેવી મારા દાદા લાખાની દેવી બાપ હે જગતની માલિકા જગતના મનકા કોઈ દેવીને લેવા જાય ને કોઈ જગાએ લાવે નેજે દેવીને લાવે પણ મારા દાદા લીંબુને પડકારો કરે કે લઈ જા હું આપ સાંટલા દાદા લાખાની સિંધુડી આવું બાબો. એને બોલ માંડ્યો છે મારી વસ્તી. જો કોઈ કુટુંબની માલિકા કોઈ કલેશ થાય મને સિંધુડીના આડી નો રાખતા હો. મારી સિંધુડીના નામના કોઈ ખોટા હમ ખાઈશો નહીં અને ખોટા હમ ખાઈને જો 3.5 દી પૂરા થવા દઉં ને તો હું લાખલાની સિંધુડી નો કેવા મળી જાય.
અઢી આખરી મારી બેલડી હા મારી મારી અઢી આખરી મારા દાદા લાખા દેવી મારે યામલી ના કોળા ભાજી રમનારી મારી સદાન ની જાય ગાડી દેવી મારી ઘડી ઘડી ના જવાબની કરનારી મારી શીખોડી આવી કોઈ ખોટી આંગળી કરે અને જો પોસાનો હોશિયાર લીધા વગર જો પાછી વળું ને તો દાદા લાખાનું ધર્મ હારી દઉં મારા દાદા લીંબુ નો હેરાન ખોટો પડી જાય બાપ હે મારી દરિયાના લોટની રમનાની મારી ડુગડિયા વાણના ધનાગરાની અઢી આખરીનો કોઈ સગારો કરે અને કિયા રૂપની માલપા ફરે ને એ હાથમાં ન આવે ઘડીકમાં ભૂતડું બની જાય ઘડીકમાં કારણ બની જાય એ મારી અઢી આખરીની રમત હોય બાબો પણ જતી એ રીજમાન હોય એની નજર હારી હોય વસ્તી માથે અને કળની માલપા જો કદાચ ને કોઈ કારણ કરવા આવે ને અને મારી અઢી આખરી બોલે કે જો કંડિયા લૂંટતી પાછી પડું ને તો હું દાદા લાખાની અઢી આખરી બની દઉં મારી ના દે મારા દાદા લાખાની અઢી આખરી મેલડી બાપ હે મેલડી કયા રૂપની મારી પાસે આવીને ફરી જાય બાપ હે મેલડી ના કોઈ ઓળખી હકા નહીં આ મારી અઢી શબ્દની દેવી મારા દાદા લાખાની દેવી જદી હિરિયાના માવતર મરી જાય અને હિરિયો જદી હિરિયાના બાયુ જદી પાવાની દેવીને મેલડીને જદી જમાડવા ઉભા થાય અને તેથી દેવીનો ભાગ ઉઘરાવે બાયુ પાહા ભાગ ઉઘરાવ્યું અને ભાગ ઉઘરાવતા એમ કહેવાય હિરિયા પાહા આવે કે લાય હિરિયા દેવીનો ભાગ અને તેથી હિરિયાની ઉંમર નાની 8 વર્ષની હતી બા ભાઈ હિરિયો કે મારી પાસે અત્યારે કાઈ નથી જેદી મારી દેવી મને બાવડો બળ આપશે બાપ તેથી હું દેવીનો ભાગ આપી દઈશ બા ભાઈ પણ પછી 50 ભાઈઓનું કુટુંબ હોય કે 100 ભાઈઓનું કુટુંબ હોય એની માલ પાસે હંધાય હરખા ન હોય અને જેદી કોઈ નવલોયો ઊભો થઈ અને હિરિયાને પાટું માર્યું હિરિયો પડી જાય ને મોઢાની માલપા ધૂળ કરી જાય આખને માલપા એ યાહુડા પડવા બિડા બરિદા અને તે તમારી મેલડીનો વિચાર થયો બા ભાઈ એચ વરની ડોહલડી બની હિરિયા પહા આવી રૂબરી કે મારા હિરિયા કે કોણ છો કે કોણ કહેતા મને ગાળી લાગે બા ભાઈ હું તારી માસી છું બાપ હે અને જેથી પાવી એને નમસ્કાર મારા દીકરાઓ, શું તમે પણ YouTube પર સારામાં સારું ભણવાનું શોધી રહ્યા છો? જો તમને ભણવાની ચિંતા થાય છે તો ચિંતા કરવાની બિલકુલ કાઢી મૂક્યો અને તેની મારી મેલડી બાપ ડોહલડી બનેલી કે હાલ મારા હિરિયા વાઘરાડનું રૂપ લઈ
મારી મેલડી અઢિયા કરી જાવી ઊભી રહી પણ પાવાની દેવીને અને મેલડીને બારમલિયાએ ભેગી જમાડી હતી એક સંદર્ભ અને તેથી પોતાના ભાઈઓ એમ કહેવાય કે સંદર્ભના બે ભાગ કરી અને એક ભાગ હિરિયાને કે આલે તારી બાપની દેવી અમારે નથી પૂજવી, અમારે તો અમારા કળની દેવી પાવાની દેવીને પૂજવી છે. અને વાઘરાજનું રૂપ લઈ મેલડી આવેલી અને મેલડીએ પડકારો કર કે મારા હિરિયા આ સંદર્ભો રહ્યો ને હવે તારા ગળાની માલપા વીટી લે અને હાલ ધરતીની માલપા આ તને દેશ બતાવું, પરદેશ બતાવું. અને તેથી એમ કહેવાય વિરુંગામના એ મુળહલ તલાવની પાળમાં તો મારી મેલડી હિરિયાને લઈને ગઈ અને હિરિયાને કીધું કે મારા હિરિયા તું આઈ કને બે હું ગામની માલપા જઈ તારી હાથું જઈને બાપ બટકું રોટલો લઈને આવું. તેથી મારી મેલડી કહેવા લાગે બાબા એ બટકું રોટલો કોઈ મને દો એ નવા નગરની વાગરાણ છું. નાના નાના બાળ મારા છે એ બટકું રોટલો દેજો બાબા એ નવા નગરની વાગરાણ છું. એ મેલડી કે કદાચ સુરનગરની બજારની માલમાં એ ફરતા હોય તો ડોહલની બનીને આવીને ઉભી રહે બાપ તો એ મેલડીને નો ઓળખી હક બાબો. મારી ઉગતાની હોય, મારી અઢેરી આખરી હોય કે મારી મહાણી હોય હે મેલડી કે એકવાર મારો બની જા અને જો જગત તો હોશિયારો રવા દઉં ના તો હું મેલડી બની જાઉં મારી નાજો. હા મારી અડતીની મેલડી હા હાય મારી કાઠાવાળી છે. જોજો કે કાકા ખૂટી જાય કટમ ખૂટી જાય એવો સમય આવે ને કે પોતાના માવતર કાઢી બેક પણ મારી મેલડી કે જેનું મેં કાંડું ચાલ્યું હોય ને બાપ એ એના રેઢો બેવલું ને તો મારું ખાધેલું હરામ થઈ જાય. મારી મેલડી બોલવા આવો શું વાત છે, શું વાત છે ભાઈ ભાઈ. એ લવજી બુઆ મોજ આવી તો ઉભા થયા રક્ષા ઉભા થતા નથી. હા મળી હા હા મળી હા હા ગીરા હા નવા નગરની વાગરાણ છું. એ બે
બ્યાલડી શું ઢિયા કરીશું નવા નગરની વાગરાણ છું હા મળી હા ભલે ભવાની સાઉન્ડ ભલે અમારે ધનપતભાઈ ની ફરમાઈશ હોય તે સવરા બાળક રોજા માતાજી તમે રંગે રમો એ કંકુડાની ડાલુ 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 એ કંકુડાની ડાલુ માતાજી તમે રંગે રમો મારી રંગે રમો હવે મોર એ ઝીણા મોર એ હવે મોર એ ઝીણા મોર બોલ મારી બેલડી ના રાજમાં
માંડવ રોપ્યા લીલી ના ઘેરમાં એ માંડવડા રોપ્યા લીલી ના ઘેરમાં લીલી ના ઘેરમાં ખેલી બના રાજમાં એ લીલી ના ઘેરમાં ખેલી બના રાજમાં એ હવે મોર એ જીણા મોર એ હવે મોર બોલે